નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. ખૂબ જ ઊંડાણ ધરાવતો દરિયો અનેક રહસ્યો ધરાવે છે. અમે આજે દરિયામાં રહેલી એક રહસ્યમય જગ્યાની વાત કરીશું, જ્યાંથી સેંકડો જહાજો અને વિમાનો ગાયબ થઈ ગયા અને પાછળ છોડી ગયા અનેક સવાલો. એ જાણે કે આ ધરતી પરનું બ્લેક હોલ છે. અમે આ દરિયાના પેટાળમાંથી કેટલીક હકીકતો તમારી સમક્ષ શોધી લાવ્યા છીએ. દુનિયાનું સર્જન એક રહસ્ય છે, સાથે જ દુનિયામાં પણ અનેક રહસ્યો છે. અમે આજે આવા જ એક રહસ્યની વાત કરીશું. વાત નેચરલ કે સુપરનેચરલ પાવરની છે. અમે બર્મુડા ટ્રાયેંગલની વાત કરી રહ્યા છીએ. તમે એના વિશે ઘણું વાંચ્યું કે સાંભળ્યું હશે. અમે આજે બર્મુડા ટ્રાયેંગલની હકીકત પણ કહીશું. બર્મુડા ટ્રાયેંગલમાં પ્રવેશતા જ જહાજો અને વિમાનો ગાયબ થઈ જતા હોવાની અનેક કહાની તમે સાંભળી હશે. એટલે જ કેટલાક દાયકાઓ પહેલાં એને પૃથ્વી પરની સૌથી ખતરનાક જગ્યા ગણવામાં આવતી હતી. એવો દાવો કરવામાં આવ્યો છે કે ઓછામાં ઓછા 75 પ્લેન અને સેંકડો જહાજો ગાયબ થયા છે. આ ટ્રાયેંગલ વાસ્તવમાં એટલાન્ટિક દરિયામાં છે. તમે આ નકશા પર નજર કરશો તો જણાશે કે આ ત્રિકોણનો એક કોણ ફ્લોરિડાના મિયામી છે, બીજો કોણ બર્મુડા, જ્યારે ત્રીજો કોણ પોર્ટોરિકો છે. આ બર્મુડા ટ્રાયેંગલની સાઇઝ કેટલી છે એ પણ ચર્ચાનો વિષય છે. કેટલાક લોકો કહે છે કે એની સાઇઝ લગભગ 5 લાખ ચોરસ માઇલ છે, જ્યારે કેટલાક લોકો માને છે કે બર્મુડા ટ્રાયેંગલની સાઇઝ ઓછામાં ઓછી 15 લાખ ચોરસ માઇલ છે. મુશ્કેલી એ છે કે દરિયામાં ક્યાંય માર્કિંગ નથી, એટલે ચોક્કસ સાઇઝ કહી ન શકાય. આમ તો દુનિયામાં જળ, જમીન અને આકાશમાં પણ અકસ્માતો થતા જ રહે છે. જો કે એના કારણો કહેવા સરળ હોય છે, જેમ કે કોઈ વિમાન ખરાબ વાતાવરણના કારણે ક્રેશ થયું છે કે પછી માણસની ભૂલ કે ફોલ્ટી ઇક્વિપમેન્ટના કારણે ક્રેશ થયું છે. વાત બર્મુડા ટ્રાયેંગલની છે તો અહીં ગાયબ થઈ જતા વિમાનો અને જહાજો વિશે શરૂઆતના દાયકાઓમાં કોઈ જવાબ જ નહોતો મળતો. વળી એક પ્લેન કે જહાજની સાથે આવી ઘટના થાય તો સમજી શકાય, પરંતુ અહીં તો સેંકડો પ્લેન અને જહાજો ધડાધડ ગાયબ થઈ ગયા. આવી રહસ્યમય જગ્યા સ્વાભાવિક રીતે લેખકો અને ફિલ્મ સર્જકોને આકર્ષે, એટલે જ સંખ્યાબંધ પુસ્તકો, ફિલ્મો અને ટીવી શોઝમાં બર્મુડા ટ્રાયેંગલના રહસ્યને વણી લેવામાં આવ્યું છે. એ જાણે કે રહસ્યનું પ્રતીક બની ગયું છે. આજે તો પ્લેન્સ માટે રડાર અને જહાજો માટે સોનાર સિસ્ટમ છે, એટલે અકસ્માતોનું જોખમ ખાસું ઘટી ગયું છે. સોનાર સિસ્ટમમાં સિગ્નલ્સ હોય છે. આ સિગ્નલ્સ રિફ્લેક્ટ થઈને પાછા આવે. આ સિગ્નલ્સ કોઈ દરિયાઈ પર્વતની સાથે ટકરાઈને પાછા આવે તો એમાં ખાસું ડિસ્ટર્બન્સ જોવા મળે, જેનાથી જહાજના ક્રૂને ખ્યાલ આવી જાય કે ક્યાંક મોટો અવરોધ છે, જેનાથી તેઓ એલર્ટ થઈ જાય છે. જો કે દશકાઓ પહેલાં સોનાર સિસ્ટમ નહોતી. એ સમયે કંપાસ હતો, જેનાથી દિશા નક્કી થતી હતી. જો કે બર્મુડા ટ્રાયેંગલમાં કંપાસ પણ કામ નહોતો કરતો. હવે અમે તમને એક ઘટના વિશે જણાવીશું, જેના પછી દુનિયાને બર્મુડા ટ્રાયેંગલથી દુનિયામાં ભય ફેલાયો હતો. 1945ની 5મી ડિસેમ્બરે બપોરે 2:10 અમેરિકન નેવીના 5 એવેન્જર્સ ટોર્પેડો બોમ્બર્સે ઉડાન ભરી હતી. એ પાંચેયની ઉડાનને ફ્લાઇટ 19 નામ આપવામાં આવ્યું હતું. એવેન્જર્સ ટોર્પેડો બોમ્બર્સ વાસ્તવમાં એક એરક્રાફ્ટ છે. એક પ્રકારની અંડર વોટર મિસાઇલ ટોર્પીડોથી દુશ્મનોના જહાજ પર હુમલો કરવા માટે આ વિમાનોની ડિઝાઇન કરવામાં આવ્યા હતા. આ વિમાનોએ ફ્લોરિડાના નેવલ એર સ્ટેશનથી ઉડાન ભરી હતી. 3 કલાકનું ટ્રેનિંગ સેશન હતું, જેના પછી આ પાંચેય વિમાનોએ એર સ્ટેશન પર પાછા આવવાનું હતું. આ પાંચેય વિમાનોએ કુલ 120 માઇલનું અંતર કાપીને પાછા ફરવાનું હતું. જો કે આ વિમાનો ક્યારેય પાછા જ ના આવ્યા. ફ્લાઇટ શરૂ થયાને 2 કલાક પછી સ્ક્વોડ્રન લીડરે રિપોર્ટ કર્યો કે તેનો કંપાસ અને બેકઅપ કંપાસ ફેલ થઈ ગયો છે. આ સ્ક્વોડ્રન લીડરને એ જ એરિયામાં ઉડાનનો 6 મહિનાથી વધારેનો અનુભવ હતો. તેમની સાથેના બીજા વિમાનોમાં પણ
એ જ ટેકનિકલ ખામી આવી હતી. આ વિમાનોનું લોકેશન શોધવા માટે ગ્રાઉન્ડ પર રેડિયો ફેસિલિટીઝ દ્વારા ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા હતા, જો કે સફળતા નહોતી મળી. સ્ક્વોડ્રન લીડર અને તેના સાથીઓ તરફથી મૂંઝવણ અને ચિંતામાં મૂકનારો મેસેજ મળ્યાને 2 કલાક કરતાં વધુ સમય સુધી કોઈ જ મેસેજ નહીં. આખરે સ્ક્વોડ્રન લીડરને સાંજે 6:20 વાગે એક મેસેજ આપતો સાંભળવામાં આવ્યો. તેણે તેના સાથીઓને ફ્યુઅલના અભાવે એક પછી એક પ્લેનને ઉતારવા માટે કહ્યું હતું. એ સમયે જમીન પર રહેલા અનેક રડાર સ્ટેશને આખરે જાણી લીધું કે આ ફ્લાઇટ 19 બહામાસની ઉત્તરે અને ફ્લોરિડા કાંઠાની પૂર્વમાં છે. સાંજે 7:27 આ 5 વિમાનોની શોધ કરવા માટે મરીન એરક્રાફ્ટે ઉડાન ભરી. આ મરીન એરક્રાફ્ટમાં કુલ 13 જણ હતા, જેની 3 મિનિટ બાદ મરીન એરક્રાફ્ટે મેસેજ મોકલાવ્યો કે એનું મિશન ચાલી રહ્યું છે. જેના પછી આ મરીન એરક્રાફ્ટ તરફથી કોઈ જ મેસેજ આવ્યો નથી. જો કે ફ્લોરિડાના કાંઠા પરથી પસાર થઈ રહેલા એક ટેન્કરના ક્રૂ મેમ્બર્સે જણાવ્યું કે સાંજે 7:50 આકાશમાં એક વિસ્ફોટ તેણે જોયો હતો. ફ્લાઇટ 19ના 14 ક્રૂ મેમ્બર્સ અને મરીન એરક્રાફ્ટના 13 ક્રૂ મેમ્બર્સને શોધવા માટે અત્યાર સુધીમાં વ્યાપકપણે જમીન અને હવામાં સર્ચ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. અત્યાર સુધીના સૌથી વ્યાપક સર્ચ ઓપરેશન્સમાં એનો સમાવેશ થાય છે. સેંકડો જહાજો અને વિમાનો એટલાન્ટિક સમુદ્રમાં હજારો ચોરસ માઇલના વિસ્તારમાં ફરી વળ્યા હતા. જો કે ફ્લાઇટ 19ના વિમાનો કે મરીન એરક્રાફ્ટનો કોઈ પાર્ટ મળ્યો નહોતો. સતત 5 દિવસ સુધી તપાસ કરવામાં આવી હતી. ઘણા સમય બાદ માત્ર બિમિનીના કાંઠેથી એક જહાજનો ભંગાર મળી આવ્યો હતો. 27 માણસો બર્મુડા ટ્રાયેંગલ પરથી ગાયબ થઈ ગયા. એ ચર્ચાનો વિષય બન્યો હતો. એ સમયે શું બન્યું હશે એ સવાલ નેવીના અધિકારીઓને જ નહીં, પરંતુ સામાન્ય લોકોને પણ થતો હતો. ફ્લાઇટ 19માં સામેલ તમામ જહાજોની પણ તપાસ કરવામાં આવી હતી, જેથી કોઈ ફોલ્ટ હોય તો ખ્યાલ આવી જાય. જો કે કોઈ ફોલ્ટ પણ પકડાયો નહોતો. બર્મુડા ટ્રાયેંગલમાંથી વિમાનો કે જહાજો ગાયબ થઈ જવાની આ માત્ર એક ઘટના નથી. અમે આવી જ બીજી રોમાંચક ઘટનાઓ વિશે તમને જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બર્મુડા ટ્રાયેંગલમાંથી ગાયબ થઈ ગયેલા જહાજો અને વિમાનોની અમે વાત કરી રહ્યા છીએ. બર્મુડા ટ્રાયેંગલમાં કોલંબસના અનુભવ વિશે અનેક પુસ્તકોમાં લખવામાં આવ્યું છે. આવી જ એક બુક નેન્સી ઈ ક્રુલિક દ્વારા લખવામાં આવી છે. આ પુસ્તકનું નામ છે ધ બર્મુડા ટ્રાયેંગલ, ધ અનસોલ્વ્ડ મિસ્ટ્રી. 1498માં ક્રિસ્ટોફર કોલંબસનું જહાજ બર્મુડા ટ્રાયેંગલમાંથી પસાર થઈ રહ્યું હતું. કોલંબસે પોતાનો અનુભવ જણાવ્યો હતો. એ મુજબ એ સમયે બર્મુડા ટ્રાયેંગલમાં ખૂબ જ પ્રતિકૂળ વાતાવરણ હતું. દરિયાના ઊંચા મોજા ઉછળતા હતા. તેમનું જહાજ હાલક ડોલક થવા લાગતું હતું. કોલંબસે જણાવ્યું હતું કે આ જગ્યાએ તેમના કંપાસે પણ કામ કરવાનું બંધ કર્યું હતું. 1964માં વિન્સન્ટ ગેડિસ નામના એક લેખકે તેમના પુસ્તક ઇનવિઝિબલ હોરિઝન્સમાં બર્મુડા ટ્રાયેંગલ વિશે લખ્યું હતું. એને ડેવિલ ટ્રાયેંગલ પણ ગણાવવામાં આવ્યો હતો, જેમાં લખવામાં આવ્યું કે આ બર્મુડા ટ્રાયેંગલમાં એન્જિન કામ કરતું બંધ થઈ જાય, જહાજ ફસાઈ જાય, કોઈ તરવા ઈચ્છે તો પણ તરી ન શકે. આ એરિયામાં વિમાનો તૂટીને ક્યાં જતા રહે છે એનો ખ્યાલ જ નથી આવતો. 1970માં પાયલટ બ્રુસ ગેરનોન બર્મુડા ટ્રાયેંગલમાંથી પાછો ફર્યો હતો. તેણે તેનો ભયાનક અનુભવ જણાવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે ઓચિંતા હવામાન ખરાબ થઈ જતું હતું. એ હદે ધુમ્મસ છવાઈ જતું હતું કે જાણે લાગતું હતું કે વાદળોની એ ગુફા છે. રેડિયો ફ્રિકવન્સીમાં પણ ગરબડ હતી. એ ધુમ્મસ ભર્યા વાદળોમાં ભયાનક વાતાવરણ હતું. પ્લેનની સ્પીડ વધી ગઈ હતી. રડાર પર કોઈ જાતના સિગ્નલ્સ આવતા નહોતા. 3 મિનિટ પછી આ પ્લેન એ વાદળોમાંથી બહાર નીકળી શક્યું. આશ્ચર્યની વાત એ છે કે બ્રુસના વિમાને માત્ર 3 મિનિટમાં 150 કિલોમીટરનું અંતર કાપી નાખ્યું હતું. એટલે કે 3000 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી પ્લેન પસાર થયું હતું, જે અત્યારે પણ કોઈ પણ પેસેન્જર પ્લેન માટે શક્ય નથી. એટલી સ્પીડ તો મિસાઇલ કે ફાઇટર એરક્રાફ્ટની હોય છે.
બર્મુડા ટ્રાયેંગલમાંથી ફ્લાઇટ 19 સિવાય અમેરિકન નેવીનું કાર્ગો જહાજ USS સાયક્લોપ્સ પણ ગાયબ થઈ ગયું હતું. આ ઘટના 1918માં બની હતી. આ જહાજમાં 300 ક્રૂ મેમ્બર્સ હતા. આ જહાજના કાટમાળની વ્યાપક શોધ કરવામાં આવી હતી. જો કે જહાજનો કાટમાળ પણ મળ્યો ન હતો. એટલું જ નહીં, કોઈ મૃતદેહ પણ મળ્યો ન હતો. આવી રહસ્યમય જગ્યાના કારણે દુનિયાભરના પ્રવાસીઓએ બર્મુડા ટ્રાયેંગલની હકીકતને બહાર લાવવાની કોશિશ કરી છે. અહીંનું રહસ્ય અને કુદરતી સૌંદર્ય દુનિયાભરના સાહસીઓને ખેંચી લાવે છે. વૈજ્ઞાનિકો અને સંશોધકોએ પણ બર્મુડા ટ્રાયેંગલ વિશે વર્ષો સુધી રિસર્ચ કર્યું છે. જાત જાતના સ્ટડી કરવામાં આવ્યા છે, જેથી આ રહસ્ય પરથી પડદો હટાવી શકાય, જેમાં અનેક હકીકતો બહાર આવી છે. આ વાસ્તવિકતા હવે અમે તમને જણાવીશું. લોકોને અહીં કોઈ ચમત્કાર કે અભિશાપ લાગે છે. વાસ્તવિકતા એ છે કે આ કોઈ દેવી ચમત્કાર કે અભિશાપ જરાય નથી. અહીં બનતી ઘટનાઓ માટે વાતાવરણ જવાબદાર છે. એક પછી એક એના અમે કારણો આપીશું. બર્મુડા ટ્રાયેંગલની નીચે જ્વાળામુખીના કારણે પણ વિમાનો અને જહાજો કોળીઓ બની જતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેના માટે કારણ આપવામાં આવ્યું છે કે જ્વાળામુખી ફાટે ત્યારે એમાંથી ઝેરી ગેસ નીકળે છે. એ પાણીની સાથે મિક્સ થઈ જાય, જેના કારણે એની ડેન્સિટી ઘટી જાય. વિમાનો અને જહાજો ડિઝાઇન કરતી વખતે દરિયાની ડેન્સિટીને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. હવે ડેન્સિટી ઘટી જવાના કારણે પ્લેન ઓચિંતા નીચે ધસી જાય છે. અમે તમને વિન્સેન્ટ ગેડિસના પુસ્તક વિશે જણાવ્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું કે કોઈ તરવાની કોશિશ કરે તો પણ તરી ન શકાય, જેનું કારણ પણ ડેન્સિટીમાં ઘટાડો જ છે. બર્મુડા ટ્રાયેંગલ એરિયામાં અનેક દરિયાઈ પર્વતો છે. અહીં જોરદાર પવન ફૂંકાય છે. આ હવા દરિયાઈ પર્વતોની સાથે ટકરાવાના કારણે એક વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લે છે. એ વાદળો અને દરિયાના મોજાને પોતાની ઝપેટમાં લઈ લે છે. એટલે એમાંથી કોઈ પણ પ્લેન કે જહાજ પસાર થઈ જાય તો તે ફસાઈ જાય છે. એક કારણ એ પણ છે કે દરિયાની અંદર પહાડીઓ છે, જે સપાટી પરથી દેખાતી નથી. આ પહેલાં સોનાર નહોતા, એટલે દરિયાની અંદર રહેલી પહાડીઓનો ખ્યાલ જ ના આવે. અત્યારે તો રડાર, સોનાર તેમજ પાવરફુલ વેધર ફોરકાસ્ટિંગ સિસ્ટમ છે. એટલે કોઈ વાવાઝોડું હોય કે પહાડ હોય, એના વિશે આરામથી પ્લેન અથવા જહાજો પસાર થાય છે. બર્મુડા ટ્રાયેંગલમાં પ્લેન મિસિંગ માટે ષટકોણ આકારના વાદળો પણ જવાબદાર છે. આ વાદળોની સાઇઝ 50 ચોરસ કિલોમીટર જેટલી હોય છે. એ વાદળોમાં 250 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી હવા પસાર થતી હોય છે. એટલે જો પ્લેન અને પવનની દિશા એકબીજાનું વિરુદ્ધ હોય તો તે પ્લેન તૂટી જાય. બીજી તરફ હવા અને પ્લેનની દિશા એક જ હોય તો પ્લેનની સ્પીડ ખૂબ જ વધી જાય. આખરે બર્મુડાના રહસ્ય પરથી પડદો હટી ગયો છે. શું તમે જાણો છો કે આપણા ભારતમાં પણ એક એવી જગ્યા છે? અમે તમને એના વિશે પણ જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમે તમને બર્મુડા ટ્રાયેંગલની વાત કરી. હવે અમે તમને આપણા ભારતની જ એક રહસ્યમય જગ્યાની વાત કરીશું. આ જગ્યા એ પણ બર્મુડા ટ્રાયેંગલની જેમ જ ખૂબ જ કૌતુક જગાવ્યું હતું. ભારતનો બર્મુડા ટ્રાયેંગલ ગણાતી આ જગ્યાનું નામ અમારડા એરસ્ટ્રીપ છે, જે ઓરિસ્સાના મયુરભંજ જિલ્લામાં છે. આ રહસ્યમય જગ્યા વિશે ખાસ ચર્ચા થતી નથી. આ જગ્યાએ અનેક વિમાનો અકસ્માતમાં ક્રેશ થઈ ચૂક્યા છે. આ જગ્યામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. એમ છતાં જગ્યાની બરાબર તપાસ કરવામાં આવી નથી, જેના કારણે અહીં થતા અકસ્માતનું કારણ જાણવાની આતુરતા વર્ષો સુધી રહી હતી. ચાકુલિયા, અમારદા અને પરદોબા નામની 3 જગ્યાઓ મળીને આ ટ્રાયેંગલ રચાય છે. અહીં અકસ્માતો થવાના કારણે દશકાઓ સુધી પ્લેન આ ટ્રાયેંગલ પરથી પસાર જ નહોતા થતા. અમારદા એરસ્ટ્રીપને ચૂનો અને પાવડરથી બનાવવામાં આવી હતી. એમાં ક્યાંય સિમેન્ટનો ઉપયોગ નહોતો થતો. જો કે આજે પણ એની 70% કન્ડિશન એકદમ સારી છે. આ એરસ્ટ્રીપનો રનવે લગભગ 2.5 કિલોમીટર લાંબો છે. આ એરસ્ટ્રીપમાં અનેક અંડરગ્રાઉન્ડ બંકર છે. અંગ્રેજોએ આ બંકર્સમાં હથિયારો અને વિસ્ફોટક સામગ્રી છુપાવી હતી. આજે પણ એ બંકર્સ એવી જ હાલતમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ એરસ્ટ્રીપ બનાવવા માટે એ સમયે લગભગ 3 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. લગભગ 800 એકરમાં ફેલાયેલી આ એરસ્ટ્રીપ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1940 દરમિયાન બનાવવામાં આવી હતી. આ યુદ્ધમાં જપાનનો સામનો કરવા માટે અમેરિકાના લડાકુ વિમાનો આ જ એરસ્ટ્રીપનો ઉડાન ભરતા હતા.
જેના કારણે એ સમયે આ એરસ્ટ્રીપ યુદ્ધનું મેદાન બની ગયું હતું. જો કે યુદ્ધ પૂરું થયા પછી એનો ક્યારેય ઉપયોગ ન કરાયો. ભારત આઝાદ થયું એ પછી પણ એનો ઉપયોગ કરવાનો વિચાર ન કરાયો. આ વિસ્તારમાં થયેલા અકસ્માતો એટલા ભયાનક હતા કે એનાથી લોકો ડરી ગયા હતા. આ એરિયામાં પહેલો અકસ્માત 4 મે 1944માં થયો હતો. એ દિવસે અમેરિકન વિમાન કેનેડાના વિમાનની સાથે ટકરાઈ ગયું હતું, જેના કારણે એ પ્લેન્સ અમારડા એરસ્ટ્રીપ પર જ ક્રેશ થઈ ગયા હતા. આ રીતે 2 પ્લેન્સ ઓચિંતા ટકરાઈ જાય એ દુર્લભ બાબત છે. જો કે આ એરિયામાં આ પહેલી દુર્ઘટના હોવાના કારણે કોઈએ પણ એના પર ધ્યાન આપ્યું નહોતું. જો કે એના બરાબર 3 દિવસ બાદ એટલે કે 7મી મે 1944ના દિવસે બીજો અકસ્માત થયો હતો, જેમાં એક અમેરિકન ફાઇટર એરક્રાફ્ટ કોઈ ટેકનિકલ ખામી વિના રહસ્યમય સંજોગોમાં ક્રેશ થઈ ગયું હતું, જેમાં 10 લોકોના મોત થયા હતા. જેના પછી 13મી મે 1944 અને 26મી જુલાઈ 1945ના દિવસે પણ વિમાન અકસ્માતો થયા હતા. જો કે આઝાદી પહેલાં વિસ્તારમાં કેટલાક પ્લેન એક્સિડન્ટ્સ થયા એની જાણકારી કોઈની પાસે નથી. એ માહિતી સિક્રેટ જ રાખવામાં આવી છે. હવે આ ટ્રાયેંગલમાં સૌથી લેટેસ્ટ દુર્ઘટના 20 માર્ચ 2018ના દિવસે થઈ હતી. એ દિવસે ઓચિંતા એક ફાઇટર પ્લેન નિયંત્રણ ગુમાવીને જમીન પર ક્રેશ થઈ ગયું હતું. જો કે પાયલટ સમયસર એ પ્લેનમાંથી નીકળી ગયો હતો. એ પ્લેનના પાયલટે કહ્યું હતું કે અમારદા એરસ્ટ્રીપમાં પ્રવેશતા જ તેણે તેના પ્લેન પરથી કંટ્રોલ ગુમાવી દીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે અહીં થતા મોટાભાગના એક્સિડન્ટ્સ નોર્મલ વેધર કન્ડિશનમાં જ થયા હતા, એટલે કે આ અકસ્માતોનું કારણ ખરાબ હવામાન નહોતું. સાથે જ અનેક કેસમાં ફોલ્ટી ઇક્વિપમેન્ટ કે માનવીય ભૂલનું કારણ પણ નહોતું. આખરે સવાલ થાય કે આ અકસ્માતોનું કારણ શું છે? વાસ્તવમાં એક થિયરી એ પણ છે કે આ અકસ્માતોનું કારણ યુરેનિયમ છે. વાસ્તવમાં આ ટ્રાયેંગલમાં એક કોણ ચાકુલિયા છે, જ્યાંથી લગભગ 53 કિલોમીટરના અંતરે યુરેનિયમ માઇન્સ છે. તમે કદાચ વિચારતા હશો કે યુરેનિયમ માઇન્સ અને પ્લેન ક્રેશનો શું સંબંધ હોઈ શકે? વાસ્તવમાં યુરેનિયમ રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે, જેનો ઉપયોગ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં કરવામાં આવે છે. યુરેનિયમના કિરણોત્સર્ગને કારણે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ બરાબર કામ કરતા નથી. એટલે જ એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે આ યુરેનિયમ માઇન્સમાંથી નીકળતા કિરણોત્સર્ગના કારણે પ્લેન્સની ઇલેક્ટ્રોનિક સિસ્ટમ કામ કરતી બંધ થઈ જતી હશે, જેના કારણે જ પ્લેન્સ એક્સિડન્ટ્સ થતા હશે. જો કે આ માત્ર એક થિયરી છે, જેના વિશે સાયન્ટિફિક રીતે રિસર્ચ કે સ્ટડી કરીને તારણ આપવામાં આવ્યું નથી. એટલે એક રીતે જોઈએ તો આ વિસ્તારમાં થતા પ્લેન ક્રેશનું ખરું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. દુનિયાભરમાં અનેક રહસ્યમય જગ્યાઓ છે જે માણસોના મનમાં ઉત્સુકતા અને જિજ્ઞાસા જગાવે છે. અનેક રહસ્યો પરથી પડદો હટી ગયો છે, જ્યારે હજી અનેક રહસ્યો ઉકેલવાના બાકી છે. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. કાલે ફરી નવા મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.